આપણી સાથે રજનીકાંતભાઈ છે. રજનીકાંતભાઈને શું તકલીફ હતી પૂછીએ અને ક્યાં બધું આપણી ટ્રીટમેન્ટ હતી, બરાબર? હા સર. રજનીકાંતભાઈ ક્યાંથી આવ્યા? હું નડિયાદથી આવું છું, ખેડા જિલ્લાથી આવું છું. ખેડા જિલ્લા, નડિયાદ. હા, શું તકલીફ હતી જરા કહેશો? મારે ગાડી ખસી ગયેલી, તો મને બહુ જ દુખતું હતું, ચલાતું નહોતું, નસ દબાઈ ગયેલી. તો ઘણા ડૉક્ટર જોડે મેં બતાવ્યું, બધા એવું જ કીધું ઓપરેશન કરવું પડશે, ઓપરેશન કર્યા વગર છૂટકો નહીં. એટલે મને હું ગભરાઈ ગયો. અચ્છા. હું ગભરાઈ ગયો તો ઓપરેશન કરવાથી ઘણી બધી તકલીફો વધી જાય, એના માટે મેં ઓપરેશન કરવા ના પાડ્યું. પછી મારા અંકલનો છોકરો હતો, એને મને આ રસ્તો બતાવ્યો ભાવનગર આ સંજીવની હોસ્પિટલમાં. એ સાહેબને મુલાકાત લીધી, સાહેબને બતાવી રિપોર્ટ. સાહેબે જોયું, સાહેબે વાત કરી મને કે તમને ઘણું તકલીફ છે, પણ તમે અહીં આવ્યા છો એટલે તમને સારું થઈ જશે. અને હું બે મહિનામાં તો હું રોડ પર ચાલતો થઈ ગયો અને મને બધું ઘણું સારું છે. અત્યારે હું એટલું બધું સારું છે તો હું એકલો આવું છું. અને રજનીકાંતભાઈ, હા સર, હવે જ્યારે તમને તકલીફ થઈ ત્યાં રૂટીન લાઈફમાં શું પ્રોબ્લેમ આવતી જરા કહેશો? મને રૂટીન બિલકુલ ચાલી નહોતો શકતો, ચાલી નતો શકતો, બેસાતું નહોતું, સુવાતું નહોતું, અને ઘણો બધો દુખાવો થતો હતો. અને ગભરાઈ હોત જતો હતો હું કે આવું થયું એટલે મને શું થશે એમ. હું એવું મનમાં વિચારતો હતો. ત્યાં બધા ડોક્ટરોએ તમને ઓપરેશન કીધું? હા, ઘણા ડૉક્ટરની મુલાકાત લીધી, વાત કરી કે ઓપરેશન કરવું પડશે. દવા મને ઘણી આવી, દવાઈ લીધી મેં, પણ કોઈ દવા અસર નથી થતી. દુખાવો 1 કલાક 2 કલાક રહે, પછી તો એવું ને એવું થતું. ઓકે રજનીકાંતભાઈ, પછી 13/8 તમે પહેલી વખત આવ્યા, હા બરાબર? સર. 13/8 આપણે પહેલું સેશન કર્યું, જે તમે 6 સેશન કરાવ્યા હા મારી, સર. બરાબર? હા સર. હવે આ 6 સેશન લીધા પછી કેવું છે? હવે આ 6 સ્ટેપ લીધા પછી મને બહુ જ સારું છે, અને મને નોકરીમાં જવાનું મન થાય છે કે હું નોકરી જઈ શકું. નસ આખી પકડાતી હતી, એક નસ દબાઈ, મારી જે નસ દબાઈ ગઈ હતી ને એ મને બહુ જ દુખતી હતી, એના લીધે ચલાતું નહોતું. આ ડૉક્ટરની ક્રિયા કર્યા પછી મને ઘણું સારું છે. એમાં બી કઈ પ્રોબ્લેમ ને એના બી નથી પ્રોબ્લેમ. ઓકે, બરાબર છે. અને રજનીકાંતભાઈ, તમને તકલીફ શું હતી જો મેં તમને ત્યારે સમજાવ્યું હતું ફરી એક વાર હા. S1 આ આપણી છેલ્લી ગાદી બહાર નીકળી, હા સર. આ ડાબા પગની નસને અડી ગઈ હતી. હા, ગાદી બહાર નીકળી અને આ નસને અડી ગઈ, ત્યારે નસ દબાઈ ગઈ. નસ ઘણી બધી દબાઈ ગઈ અને ડાયામીટર 6 mm થઈ ગયા હતા. નસનો રસ્તો ઘણો સાંકડો થઈ ગયો હતો, એટલે ટૂંકમાં નસમાં લોહી નહોતું આવતું, આમાં લોહી આવતું બંધ થઈ ગયું, બરાબર? એટલે આમાં લોહી નહોતું આવતું, એટલે તમને ચાલવામાં પ્રોબ્લેમ તકલીફ પડતી હતી. આપણે શું કર્યું, આ ગાદી બહાર નીકળી હતી, ગાદીને સેટ કરી, ગાદી સેટ થઈ, આ નસ છૂટી પડી, નસ છૂટી પડી એટલે એમાં લોહી ચાલુ થઈ ગયું, એટલે આપણે ફાયદો સાહેબ બહુ ઘણું સારું થયું. અને હવે એટલા સેશન લીધા પછી ઓપરેશન જેવી મેજર સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા. ઓપરેશન વગર જ નીકળી. હા, નીકળી ગયા. હવે કેટલું સારું કહી શકો? હવે તો બહુ સારું છે, ઘણું સારું. મને ઘણો આનંદ થયો. સાહેબને હું રોજ આભાર માનું છું કે સાહેબે મને ચાલતો કર્યો. મને તકલીફ હતી કે કારણ કે તકલીફ આપણને એટલી બધી હતી, બરાબર છે? અને ઘણું બધું સારું થઈ ગયું. તમે શરૂઆતમાં મૂંઝાઈ પણ ગયા હતા કે હારું શું કરીશું, ચાલી નતો શકતો, મને ખભે મૂકી લાવતા હતા. ખભે મૂકી લાવતા, મને ખ્યાલ છે. હવે તમે એકલા જ આવ્યા છો ને આજે? 2 વખત એકલો જ આવું. બરાબર છે, અને સારું પણ થઈ ગયું. સારું. અને રજનીકાંતભાઈ, કેવી લાગી તમને અમારી સારવાર? તમારી સારવાર બહુ જ સરસ, અમને બહુ જ ગમી, અને હું બધાને કહેતો જ આવ્યો છું આ દવાખાનું છે, બહુ જ સારું છે, ડૉક્ટર બી સારા છે, તમને ઘણું સારું થઈ જશે દવા વગર. હા, એ બધું બહુ સારું એમ. અને આવી ઘણા બી આયા હશે નડિયાદથી. હા, પેશન્ટ ઘણા બી આયા છે, અને બીજા આવશે હજુ. ઓકે રજનીકાંતભાઈ, અને આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ રજનીકાંતભાઈ? હા, મૂકો સર. તમારી જે તકલીફ વાળા પેશન્ટો જોવે, હા જોવે, ઘણો એમને ખબર પડે રસ્તો શું છે કે ભાઈ આ ડૉક્ટર જોડે જઈએ તો દવા વગર ઘણી એમને પ્રોસેસ થાય છે. બરાબર છે, બરાબર. ઓકે રજનીકાંતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું. મારો મોબાઈલ નંબર 8401117530. તમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે કે ભાઈ તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા તો ખરેખર શું છે? હા સર, હું તમારું આ સંજીવની હોસ્પિટલનો હું એડ્રેસ આપીશ કે આ ડાબી સાઈડનો મુલાકાત લેજો. થેન્ક યુ. અને ઓકે રજનીકાંતભાઈ, બરાબર. ઓકે સર. અને આપણે ઓપરેશન જેવી સ્થિતિમાં બિલકુલ નહીં સર, ખુશ ને રાજી? બહુ સરસ, બહુ ખુશ છે. આભાર તમારો. અરે તમે સારા થઈ ગઈ, વસ્તુ મહત્વની છે, બરાબર. સારું.
ટીલું ટીલું મોટું ના બોલતા ઉપર દે શ્વાસ લે છોડો શ્વાસ લ્યો